ચાલો બાળકો, સ્વાધ્યાયનો દાખલા નંબર 9.3 એમાં આપણે સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ વચ્ચેનો સંબંધ દર્શાવતો એક દાખલો જોયો. એના જેવો જ એક દાખલો સ્વાધ્યાયનો દાખલા નંબર 9.16 શું કીધું છે વાંચો. ટેબલની સપાટી પર જડી દીધેલી નાની પિનને 50 સેન્ટીમીટર ઊંચાઈથી જોવામાં આવે છે. બરાબર. આ 50 સેન્ટીમીટર નું કોઈ મહત્વ ન હોય, હમણાં આપણે વાત કરીએ. આ જ બિંદુએ ઉપરથી બિંદુથી ટેબલની સપાટીને સમાંતર રાખેલા 15 સેન્ટીમીટર જાડાઈના કાચના સ્લેબમાંથી તેને જોતા પિન કેટલી ઊંચી આવેલી દેખાશે અને કાચનો વક્રીભવનાંક આપ્યો છે. ચાલો, અહીં કાચનો વક્રીભવનાંક ચાલો NG કેટલો આપેલો છે? 1.5 n કે મ્યુ. બરાબર. અને સમાંતર રાખેલા 15 સેન્ટીમીટર જાડાઈના કાચના સ્લેબમાંથી. ચાલો, સ્લેબની જાડાઈ, કાચના સ્લેબની જાડાઈ, અને એ જાડાઈ એ તમારી સાચી ઊંડાઈ કહેવાય. હો, એ હમણાં આપણે ખ્યાલ આવશે. કેટલું છે? 15 સેન્ટીમીટર. બરાબર. તો પિન કેટલી ઊંચી આવેલી દેખાશે? ચાલો હવે જુઓ. અને 50 સેન્ટીમીટર ઊંચાઈથી જોવાનું. બાળકો શું થાય તમે જુઓ. તમે પેપર વેઇટ જોયું હોય, પેપર વેઇટ કાચનું. હવે ધારો કે અહીંયા કઈ બી લખેલું છે અને આ કાચનું પેપર વેઇટ હું મૂકું, તો પેપર વેઇટ માંથી હું જોઈશ ને તો ખરેખર જે અક્ષરો હશે ને, હવે અક્ષરની સાચી ઊંડાઈ કેટલી કહેવાય? તો આ સ્લેબના જાડાઈ જેટલી. કારણ કે અક્ષર ક્યાં રહી જાય છે? સ્લેબના તળિયે છે ને અક્ષર. અક્ષર ક્યાં છે? ધારો કે મારે આ છે ને, આ ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 આ લખેલું છે. બરાબર. મારે હવે શું કરવું છે? આ પેપર વેઇટ, એ પેપર વેઇટ ને હું મૂકું તો હવે અક્ષરની સાચી ઊંડાઈ એટલે આ સ્લેબની જાડાઈ જેટલી થાય કે નહીં? એટલે સ્લેબની જાડાઈ એટલી સાચી ઊંડાઈ. હવે હું એને જોઈશ ને તો ખરેખર જે પેલું ભૌતિક વિજ્ઞાન લખેલું છે ને એ સ્લેબમાંથી જોઈશ તો હશે તેના કરતા મને ઉપર આવેલું જણાશે. બરાબર. હવે તમને બીજો બી એક સવાલ પૂછ્યો કે નિરીક્ષણ બિંદુના સ્થાન પર આધાર રાખે, એટલે હું એને ધારો કે એની સાચી ઊંડાઈ છે 15 સેન્ટીમીટર, પણ મને 10 સેન્ટીમીટર એટલે કે 5 સેન્ટીમીટર ઉપર આવેલા જણાય છે. આભાસી ઊંડાઈની 10 મળે છે. હવે એ જે છે ને આભાસી ઊંડાઈનો આધાર એ અવલોકન બિંદુના સ્થાન પર નથી. તમે અહીંયાથી જોશો કે આટલા દૂરથી જોશો કે આટલે દૂરથી, એ ચાઈ દરેક કેસમાં સરખું જ મળશે. સમજાય છે આટલું? પરિસ્થિતિ સમજાય છે ને? એટલે હું આ સ્લેબમાંથી ભૌતિક વિજ્ઞાન લખેલું જોઉં તો મને એ ચાઈ સૂત્ર મૂકીને 15 ભાગ્યા 1.5 એટલે 10 મળશે. આભાસી ઊંડાઈ એ ચાઈ 10 મળશે. બરાબર. એ 10 મળ્યું તો હવે હું એનું અવલોકન અહીંયાથી કરીશ, આટલે દૂરથી કરીશ કે આટલે દૂરથી, એ ચાઈ મને કેવું મળશે? સરખું જ. ચાલો. બરાબર. હવે આપણે આ સૂત્ર અપ્લાય કરીએ. HI by HO. હવે તમે એન અવલોકનકાર નો લખો ને, અવલોકનકાર કયા માધ્યમમાં છે? હવામાં ને, એટલે એ લખી દેશો તો વાંધો નહીં. એન હવા. અને વસ્તુ કયા માધ્યમમાં છે એમ કહેવાય? કારણ કે કાચ નીચે દબાયેલી છે ને, એટલે કાચમાં છે એવું કહેવાય. એન કાચ અહીંયા. બરાબર. ચાલો, HI શોધવાનું. એટલે પરિસ્થિતિ ખબર પડી ને? બરાબર. ધારો કે અહીંયા પિન છે, આ પિન છે અને આ પેપર વેઇટ, કાચનો સ્લેબ. તો જે તળિયે પડેલી જે વસ્તુ છે, પિન છે તળિયે, એ ખરેખર તમને અહીંયા ઉપર દેખાશે. અહીંયા તો આ જે છે ને
આ એની સાચી ઊંડાઈ, આ એની આભાસી ઊંડાઈ HI. એટલે આટલું એનું, અહીંયાથી આટલું એનું શું થયું કહેવાય? સ્થળાંતર. ચાલો આપણે એ શોધી લઈએ. HI એ આપણે શોધવાનું. ચાલો HO કેટલા? 15. N હવા એટલે 1 અને N કાચ એ કેટલો છે? 1.5. કાચનો વક્રીભવનાંક 1.5. ચાલો પેલી બાજુ લઈ જાઓ. માટે HI બરાબર 15 ભાગ્યા 1.5. 15 ભાગ્યા 1.5 એટલે કેટલા સેન્ટીમીટર? 10 સેન્ટીમીટર. ચાલો એટલે ખરેખર અક્ષર કેટલા ઊંડે છે? 15 સેન્ટીમીટર. પણ તમને કેટલા ઊંડે દેખાશે? ઉપરથી 10 સેન્ટીમીટર અંતરે. તો હવે શું કીધું જુઓ, કાચના સ્લેબમાંથી તેને જોતા પિન કેટલી ઊંચે આવેલી જણાશે? એટલે એને આટલું ઊંચે જણાશે કે નહીં? ચાલો માટે કાચમાંથી જોતા પિન, કાચમાંથી જોતા પિન ચાલો કેટલી ઉપર આવેલી જણાય? એટલે આ ડિફરન્સ એટલી ને. ચાલો એટલે આખા અંતરમાંથી ઉપરનું અંતર બાદ કરો. HO માઇનસ HI. HO કેટલા? 15. HI કેટલા? 10. એટલે આ કેટલા મળે? 5 સેન્ટીમીટર ઉપર આવેલી જણાશે. ઉપર આવેલી જણાશે. અને આ પિન ઉપર આવેલી જણાય એને પિનનું શું કહેવાય? મૂળ અંતરેથી થયેલું સ્થળાંતર, શિફ્ટ કહેવાય. ચાલો હવે શું કીધું જુઓ, ઉપર મેળવેલ જવાબ સ્લેબના સ્થાન ઉપર આધાર રાખે છે. ચાલો અવલોકનકાર કે સ્લેબના સ્થાન ઉપર આધાર રાખતો નથી. ચાલો મેળવેલ જવાબ સ્લેબના સ્થાન પર આધાર રાખતો નથી. સ્લેબ કે અવલોકનકારના સ્થાન પર આધાર રાખતો નથી. ચાલો બાળકો, વક્રીભવનમાં હવે પૂર્ણ આંતરિક પરાવર્તનમાં નો એક બીજો દાખલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 9.5. ચાલો આ ટાઈપનો દાખલો MCQ માટે અગત્યનો, અને છેલ્લે જે હું તમને શોર્ટ ફોર્મ્યુલા આપું ને યાદ રાખી લેવાની. ચલો આખી રકમ વાંચી જાવ પછી આપણે જરૂરી આકૃતિ દોરીએ. 80 સેન્ટીમીટર ઊંડાઈ સુધી પાણી ભરેલ ટાંકીના તળિયે એક નાનો બલ્બ મૂક્યો છે. બલ્બમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ, પાણી કેટલી ઊંડાઈ સુધી ભરેલું છે? 80 સેન્ટીમીટર. અને ટાંકીના તળિયે એક બલ્બ મૂકેલો છે. બલ્બમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ પાણીની સપાટી પાસેથી કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવશે? પાણીનો વક્રીભવનાંક આપેલો છે. ચાલો અહીં આપેલી વિગતમાં પાણીનો વક્રીભવનાંક, NW વક્રીભવનાંક NW is equal to કેટલા? 1.33. બરાબર. પાણીનો વક્રીભવનાંક અને બલ્બને બિંદુવત ઉદ્ગમ તરીકે ગણો. ચાલો બલ્બની સાચી ઊંડાઈ કેટલી? બલ્બની ઊંડાઈ બરાબર બલ્બની ઊંડાઈ એને અત્યારે H કહી દો ને, જરૂર પડશે તો આપણે HO કહી દેશું. H કેટલા? આ સાચી અને આભાસી ઊંડાઈનો દાખલો નથી હો, અલગ છે. 80 સેન્ટીમીટર. અને આ ટાઈપના દાખલા હોમવર્કમાં આપી છે, બરાબર કરજો. ને તમને સૂત્ર તો મેં લખાવેલું છે આનું. ચાલો તો બીજી લીટી વાંચો ફરી એકવાર. બલ્બમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ પાણીની સપાટી પાસેથી કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવશે? બરાબર. ચાલો જરૂરી આકૃતિ દોરી દઈએ. ચાલો જુઓ આકૃતિ સમજો. આ પાણીની ટાંકી અને ચાલો આટલી ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. આ ઊંચાઈ કેટલી છે? 80 સેન્ટીમીટર. અને બહારનું માધ્યમ હવા છે. બહારનું માધ્યમ હવા. ચાલો એના વક્રીભવનાંકને 1 કહું. અને પાણી
આ માધ્યમ પાણી છે, એનો વક્રીભવનાંક આને N2 કહું અને N1 કહી દઉં. ચાલો ને, N1 કેટલું છે? 1.33. ચાલો, પાણીની ટાંકીમાં આટલી ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. આ એની મુક્ત સપાટીના એનું તળિયું, અને ટાંકીના તળિયે શું રાખેલું છે? એક બિંદુવત પ્રકાશ ઉદ્ગમ તરીકે બલ્બ રાખેલો છે. આમાંથી પ્રકાશના કિરણ નીકળશે. હવે એ પ્રકાશના કિરણ, જો જે પ્રકાશનું કિરણ એસમાંથી લંબ રૂપે સપાટી પર આપાત થાય એ તો વક્રીભૂત થશે, બરાબર? એટલે પરાવર્તન પણ થાય ને વક્રીભૂત પણ થાય, તો એ પાણીની સપાટીમાંથી બહાર આવશે, બરાબર? ધારો કે અહીંયા કોઈ એક કિરણ છે, એ આપાત કોણ હજુ ક્રાંતિકોણ કરતા નાનો છે, તો અહીંયા બી વક્રીભૂત કિરણ હશે અને પરાવર્તિત કિરણ હશે. પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત યાદ છે ને? બાજુમાં તમને ટૂંકમાં સમજાવી દઉં. જુઓ, આ આકૃતિમાં આપણે બધું જ કરવા જશું તો જે જરૂરી છે પોઈન્ટ નહીં મળે, એટલે હું તમને અહીંયા સમજાવી દઉં. ધારો કે તમારું આ પ્રકાશ ઉદ્ગમ, તો લંબ રૂપે જે કિરણ આપાત થાય છે એ તો વક્રીભવન પણ પામશે અને પૂર્ણ આંતરિક પરાવર્તન પણ પામશે, એટલે બહાર આવશે. પાણીની સપાટીમાંથી આ કિરણ બહાર આવશે. ચાલો, જે હજુ અહીંયા આપાત કોણ છે ને, ક્રાંતિકોણ કરતા નાનો છે. આપાત કોણ એ ક્રાંતિકોણ કરતા નાનો છે, તો હજુ આમાં વક્રીભૂત કિરણ બી હશે અને પરાવર્તિત કિરણ બી હશે, તો હજુ પાણીની સપાટીમાંથી પ્રકાશ બહાર આવશે. હવે આમ કરતા કરતા એક બિંદુ એવું આવશે કે જ્યાં આપાત કોણ છે ને એ નિયર ઇક્વલ ટુ ક્રાંતિકોણ જેટલો થઈ જાય. ક્રાંતિકોણ જેટલો થઈ જાય લઈ લો ને, I બરાબર IC થાય. તો હવે પ્રકાશનું કિરણ, ચાલો વક્રીભૂત કિરણ નહીં મળે, આમ બની જશે, બીજું આ છે, બરાબર? તો આ બિંદુ પાસેથી પ્રકાશનું કિરણ બહાર નીકળવાનું બંધ થઈ જશે. તો અહીંયાથી આટલા અંતર સુધીના વિસ્તારમાંથી પ્રકાશનું કિરણ આવશે. હવે પાણીની સપાટી પર હોય તો આ એનું કેન્દ્ર હોય, તો આ બાજુ જેટલો વિસ્તાર હોય, બરાબર? ધારો કે આ કેન્દ્ર, તો આ બાજુથી જેટલો વિસ્તાર મળે છે, આ વિસ્તાર અહીંયાથી બી એટલો મળે, આ બાજુથી આ બાજુ. પાણીની મુક્ત સપાટી ઉપર તો બધી બાજુ સરખો વિસ્તાર, એને જોડી દો તો વર્તુળ થાય. એટલે આ વિસ્તાર તમારું કેવું થઈ જશે? વર્તુળાકારનું થઈ જશે, બરાબર? એટલે આ વર્તુળાકાર વિસ્તારની અંદરના વિસ્તારમાંથી આપાત થતા કિરણો છે ને એ ક્રાંતિકોણ કરતા નાનો કોણ હશે, તો એ બહાર આવશે. પણ એનાથી દૂરના કિરણો છે ને એના માટે આપાત કોણ ક્રાંતિકોણ કરતા વધી જશે, એટલે પ્રકાશનું કિરણ બહાર નહીં આવે, બરાબર? કેટલા વિસ્તારમાંથી? આપણને શું સવાલ પૂછ્યો જુઓ, તો પાણીની સપાટી પાસેથી કેટલા ક્ષેત્રફળમાંથી પ્રકાશ બહાર આવશે. ચાલો, એ આપણે આકૃતિ દોરી દઈએ. એટલે આપણે કયા કોણ માટે વિચારી લેવાનું છે? ક્રાંતિકોણ માટે. ચાલો આકૃતિ દોરી દઈએ. ચાલો, તો આપણે અન્ય કિરણ બતાવવાની જરૂર નથી. આ બધા કોણે જે આપાત થાય ને એ તો બહાર નીકળશે જ. બહાર નીકળવાનું બંધ ક્યારે થઈ જશે? આ જગ્યાએ. એટલે આપણે એ જગ્યા લીધી. ચાલો, આ જગ્યાએ આપાત કિરણ, વક્રીભૂત કિરણ છે ને એ સપાટીને સમાંતર બની જાય, એટલે બહાર આવતા બંધ થઈ જશે, બરાબર? ચાલો, અને એ વિસ્તાર કેવો હશે? વર્તુળાકાર.
ચાલો આ બિંદુને આપણે એસ કીધું છે, આને આપણે પી કહી દઈએ, આને આપણે ક્યુ કહીએ, બરાબર. ચાલો આ વર્તુળાકાર ત્રિજ્યાને હું આર કહું અને આ ઊંચાઈ તો તમને ખબર છે કેટલી, એચ. અને વચ્ચેનું એકાદું કિરણ દૂર હોય તો આ બાજુ દોરી દો, જરૂર નથી પણ દૂર હોય તો દોરી દો. એટલે અહીંયા વચ્ચે જે આના કરતા નાના કોણે જે આપાત થશે ને, આઈસી કરતા નાના કોણે આપાત થશે, એના માટે તો શું પરિસ્થિતિ હશે ખબર છે ને? ચાલો વક્રીભૂત કિરણ બી હશે, બરાબર, તો જોઈ શકાશે. એટલે જોવાનું બંધ કયા બિંદુ પાસેથી થશે? પ્રકાશના કિરણો પાણીની બહાર આવતા કયા બિંદુ પાસેથી બંધ થઈ જશે? ક્યુ બિંદુ પાસેથી. ચાલો હવે આપણે આ લઈ લઈએ. ચાલો લખાણ લખીએ. ચાલો હવે લખાણ લખીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ એસ એ પાણી પૂર્ણ આંતરિક પરાવર્તનની બંને શરતનું પાલન, ઘટ માધ્યમથી પાતળા માધ્યમ તરફ ગતિ કરવું જોઈએ. એટલે પાણીથી હવા તરફ ગતિ કરે છે. મુજબ એસ એ પાણી, પાણી એટલે અહીંયા કયું માધ્યમ? પાણી. કે ઘટ માધ્યમ માં રહેલ બલ્બ, બલ્બ એટલે અહીંયા શું? પ્રકાશ ઉદ્ગમ ને, પ્રકાશ એમાંથી જ નીકળે છે કે નહીં? બલ્બ કે પ્રકાશ ઉદ્ગમ છે. ચાલો તેમાંથી નીકળતા કિરણો પૈકી જે કિરણો, ચાલો તેમાંથી નીકળતા કિરણો પૈકી જે કિરણો કેટલા કરતા નાના કોણે આપાત થાય તે બહાર નીકળશે? ક્રાંતિકોણ કરતા નાના કોણે પૈકી જે કિરણો ક્રાંતિકોણ કરતા, ક્રાંતિકોણ એનો સંકેત કયો? આઈસી કરતા સપાટી પર નાના કોણે આપાત થાય. ક્રાંતિકોણ કરતા સપાટી પર નાના કોણે, શરત લખી દઉં, I less than IC કોણે આપાત થાય તે બધા જ તે કેવા વિસ્તારમાં રહેલા વર્તુળાકાર આપાત થાય તે વર્તુળાકાર વિસ્તારમાં રહેલા કિરણો, વિસ્તારમાં રહેલ કિરણો સપાટીમાંથી બહાર નીકળશે, સપાટીમાંથી બહાર નીકળશે. એટલે આ રેન્જમાં જે કિરણો આપાત થાય છે ને એ બધા સપાટીમાંથી બહાર નીકળશે. પણ આ કે આના કરતા દૂર જે કિરણો આપાત થાય છે ને એ પાણીની સપાટીની બહાર નહીં નીકળે, સપાટીમાંથી બહાર નીકળશે. ધારો કે આ વર્તુળાકાર, ધારો કે આ વર્તુળાકાર વિસ્તારની ત્રિજ્યા r છે, વિસ્તારની ત્રિજ્યા r છે, બરાબર. ચાલો હવે આપણે આ શું શોધવાનું છે ખબર ને? આ વિસ્તાર શોધવાનું, આ વર્તુળાકાર વિસ્તાર શોધવાનો. એટલે વર્તુળનું ક્ષેત્રફળ એ બરાબર પાય r સ્ક્વેર. તો એના માટે આપણે r ની જરૂર પડશે. હવે આપણે r નું સૂત્ર તારવીએ. ચાલો જો ક્રાંતિકોણ IC હોય, જો ક્રાંતિકોણ IC હોય તો, ક્રાંતિકોણ IC હોય તો તમારું સૂત્ર કયું? સાઇન IC. ક્રાંતિકોણમાં ઉપર હંમેશા પાતળું માધ્યમ જ આવે. પાતળું માધ્યમ કયું છે? ચાલો 1. તો આના વક્રી ભવનાંકને હું શું કહી દઉં? N1. કિંમત પછી મૂકશું N1.
અને એક કામ કરો, આ 1 જ છે ને, એટલે n1 ને n ધારી લ્યો તોય વાંધો નહીં. n1 બરાબર n 1.33 એટલે n જ ધારી લ્યો. બહારનું માધ્યમ હવા હોય તો હવે એ તો એક જ છે એટલે એક જ સંકેત છે એટલે n ધારી લ્યો ચાલે. અને n1 રહેવા દો કે ખોટું નથી. ચાલો આને પરિણામ નંબર આપો 1. હું સૂત્ર તારવું પછી કિંમત મૂકીશું. આપણો ટાર્ગેટ શું છે ખબર ને, પેલા r શોધવાનું, પછી πr² પરથી ક્ષેત્રફળ શોધવાનું. ચાલો હવે જુઓ, હવે આ જે ત્રિકોણ છે ને APQ એમાં કાટખૂણો. હવે આ બે સમાંતર લાઈન, તો યુગ્મ કોણની જોડ મુજબ જો આ ખૂણો IC હોય ને IC, તો આ ખૂણો બી કેટલો થાય? IC થાય કે નહીં? ચાલો કાટકોણ ત્રિકોણ ASPQ માં, કાટકોણ ત્રિકોણ ASPQ માં હવે આ જ વિધેય લાગુ પાડો એટલે આપણને સરખામણીમાં સારું પડે. sin IC બરાબર, ચાલો sin IC બરાબર સામેની બાજુ કઈ R અને છેદમાં કર્ણ. કર્ણ આ કહેવાય ને, ચાલો આ કર્ણ એટલે બંને બાજુના વર્ગોનો સરવાળો વર્ગમૂળમાં, એટલે r² પ્લસ h². આ કર્ણ છે ની એક બાજુ h ને બીજી બાજુ કઈ r, એટલે r² પ્લસ h². સમજાય છે ને આટલું? ચાલો એટલે sin IC બરાબર સામેની બાજુ r છેદમાં કર્ણ √ r² પ્લસ h². ચાલો આને પરિણામ નંબર આપો 2. પરિણામ 1 અને 2 પરથી, પરિણામ 1 અને 2 પરથી sin IC કેન્સલ થાય, આ કેન્સલ થાય એટલે એક બાજુ 1/n, અને જો બહારનું માધ્યમ હવા સિવાયનું હોય તો અહીંયા એનો વક્રી ભવનાંક બી આવશે. પણ આ પ્રકારના દાખલામાં 99.99% બહારનું માધ્યમ હવા જ હશે. એટલે 1/n ઇઝ ઇક્વલ ટુ r અપોન √ r² પ્લસ h². આપણે શું શોધવાનું છે? r. તો આ બંને r ને ભેગા કરીને મેળવવું પડશે ને. ચાલો બંને બાજુ વર્ગ કરી નાખો એટલે વર્ગમૂળ નીકળી જાય. એટલે 1/n² ઇઝ ઇક્વલ ટુ r². વર્ગમૂળ અને વર્ગ કેન્સલ થઈ જાય. r² પ્લસ h². ચાલો બંને બાજુ વર્ગ કરતા ચાલો ક્રોસ ગુણાકાર કરી નાખો એટલે આ બાજુ શું જશે? r² h² અને આની સાથે ગુણાકારમાં છે, આ 1 સાથે ગુણાકારમાં છે એટલે બેઠું લખાયું, આની સાથે ગુણાકારમાં છે એટલે n² r². ચાલો આને આ બાજુ લઈ જાઓ બરાબર, માટે h² અને કોમન શું નીકળે? r². ચાલો બ્રેકેટમાં શું આવશે? n² - 1. n² આપેલી બાજુ એટલે માઇનસ ને. ચાલો કોને સૂત્રનો કરતા બનાવવો છે? r². માટે r² બરાબર h² અને છેદમાં શું જાય? n² - 1. ચાલો ત્રીજી r શોધવા માટે બંને બાજુ વર્ગમૂળ લેતા, r બરાબર આનું વર્ગમૂળ r, આનું વર્ગમૂળ h, અને આને વર્ગમૂળમાં લખવું પડશે n² - 1. ચાલો આ સૂત્ર આપણે દાખલા માટે યાદ રાખવાના. હવે આ આકૃતિ સાફ કરી નાખું. ચાલો r શોધી લ્યો. આ સૂત્ર આપણે દાખલા માટે યાદ રાખવાનો. દાખલા માટે આપણે ખાસ અગત્યનું સૂત્ર, મેં તમને આ સૂત્ર લખાવેલું બી છે. ચાલો હવે શું થાય? કિંમત મૂકી દો. h કેટલા? h 80. ચાલો આ તમારું n² 1.33 એટલે 4/3 જ કહેવાય ને. 4/3 કરી નાખો એટલે અનુકૂળતા રહેશે. ચાલો એટલે આ કેટલું તમારું? 4/3 નો વર્ગ એટલે 4 નો વર્ગ 16, 9 -1. ચાલો 80. લસા કેટલો હવે? 9. 16 માંથી 9 જાય એટલે 7. ચાલો આને વર્ગમૂળમાં રહેવા દે, આનું વર્ગમૂળ 3.
એટલે 80/, વર્ગમૂળમાં 7 અને 3 ક્યાં જાય? ઉપર. હવે આપણે આ સાદરૂપ આપી દઈએ. એટલે ઉપરનું પદ કેટલું થવાનું તમારું? 8 તરી 24 એટલે 240 અને ભાગ્યા 2.646 240 ભાગ્યા 2.646 એટલે 90.7 સેન્ટીમીટર. ચાલો હવે તમારે વર્તુળાકાર વિસ્તાર ને માટે પ્રકાશ બહાર નીકળી શકે તે વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ, પ્રકાશ બહાર નીકળે તે વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ, વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ એ બરાબર સૂત્ર કયું? πr². ચાલો પાઈ 3.14 અને r 90.7 નો વર્ગ. ચલો 90.7 ગુણ્યા 90.7 ગુણ્યા 3.14 એટલે ચલો 25,831.2 સેન્ટીમીટર સ્ક્વેર. મીટર સ્ક્વેરમાં લેવું હોય ને મીટર સ્ક્વેર તો આ કેટલા આવશે? 1 2 3 4 2.58 મીટર સ્ક્વેર. ચાલો આટલા વર્તુળાકાર વિસ્તારમાંથી પ્રકાશનું કિરણ બહાર નીકળી શકશે. હવે જરૂરી સૂત્રમાં યાદ રાખજો અને પરીક્ષામાં તમને આ રીતે 2 રીતે પૂછાય દાખલો એ તમને હું કહી દઉં. ચાલો આપણે આ સૂત્ર યાદ રાખી લેવાનું. r બરાબર h upon √n² - 1. ચાલો આ દાખલામાં શું હશે જુઓ. આ દાખલામાં એવું કીધું હશે એક તરવૈયો આટલી ઊંચાઈ, આટલી પાણીમાં આટલી ઊંડાઈએ છે અને એક વનસ્પતિ, અહીંયા કોઈ જગ્યાએ વનસ્પતિ હશે, આ જગ્યાએ ધારો કે આ જગ્યાએ વનસ્પતિ છે બરાબર, તો તેના પાણીની સપાટી પરના લંબ બિંદુથી વનસ્પતિ આટલા અંતરે છે તો આ તરવૈયો વનસ્પતિને જોઈ શકશે? જોઈ ક્યારે શકે? જ્યાં સુધી વક્રીભૂત કિરણો બહાર નીકળે. એટલે આ વિસ્તારમાં જે વસ્તુ આવતી હશે ને એને તરવૈયો જોઈ શકશે. તો આને જોઈ શકશે કે નહીં એ માટે તમારે શું શોધવું પડે? r. જો વનસ્પતિનું તરવૈયાના સપાટી પરના લંબ બિંદુથી જો એનું અંતર r કરતા મોટું હશે તો નહીં જોઈ શકે અને ઓછું હશે તો જોઈ શકે. ચાલો આ દાખલામાં આ રીતનું આવશે. ખ્યાલ આવે છે ને? આ છેલ્લું સૂત્ર આપણે યાદ રાખવાનું.